લાલભાઈ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ફરી એકવાર ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું છે। ગત વર્ષની માફક આ વર્ષે પણ ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ સિઝન 3 યોજાશે। ગયા વર્ષે પણ સ્ટાર ક્રિકેટરોને જોવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। હજારોની સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ મેચ નિહાળવા પહોંચ્યા હતા। ગત વખતે જે પ્રકારે પ્રતિસાદ મળ્યો હતો તે જોતા સુરત ક્રિકેટ એસોસિએશને આ વખતે વધુ પ્રેક્ષકો બેસી શકે તેવી તૈયારી કરી છે। અંદાજે 12,000 લોકો ક્રિકેટ મેચ નિહાળી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે। સુરત ક્રિકેટ એસોસિએશનના માનદ મંત્રી ડોક્ટર નિમેશ દેસાઈએ જણાવ્યું છે કે લેજેન્ડ લીગ ક્રિકેટ સિઝન આ વખતે 3 જગ્યાઓ પર રમાવાની છે। ઇન્ડિયન ક્રિકેટ ટીમના કેટલાક સ્ટાર હરભજન સિંહ, સુરેશ રૈના, ઇરફાન પઠાણ, યુસુફ પઠાણ જેવા ખેલાડીઓનો ચાહક વર્ગ પણ ખૂબ જ મોટો છે। સુરતીઓ પણ આ તમામ ખેલાડીઓને ક્રિકેટને ખૂબ જ ચાહે છે, ત્યારે સ્વાભાવિક રીતે જ આ લીગ શરૂ થાય ત્યારે મોટી સંખ્યામાં ખેલાડીઓને જોવા માટે સુરતીઓ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે નજરે પડશે। હાલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 12,000 લોકો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા છે। ટિકિટનો દર 500 રૂપિયા રાખવામાં આવ્યો છે। ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મળશે। ગત વર્ષે ખૂબ મોટી સંખ્યામાં સુરતીઓ મેચ જોવા માટે આવ્યા હતા। આ વખતે નવરાત્રી પણ શરૂ થઈ રહી છે, તેથી ક્રિકેટ જોવા માટે કેટલા લોકો આવશે તેના ઉપર સૌ કોઈની નજર છે। સર, આપનું નામ? આવતીકાલથી લીજેન્ડ ક્રિકેટ ચાલુ રહેશે, તેના વિશે કઈ જાણકારી? ડૉક્ટર નિમેશ દેસાઈ, માનદ મંત્રી SDCA, લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ, સુરત। આવતીકાલથી લીજેન્ડ્સની મેચો શરૂ થાય છે। 27મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી છે। 6 મેચ છે આપણે ત્યાં। કાલે રાત્રે છે, પરમ દિવસે બપોરે છે ને પછીની 4 મેચ બી સાંજે 7 વાગ્યાથી છે। તૈયારી પૂરી થઈ ગઈ છે, પરંતુ આ વરસાદનું જે અણધારેલી ઉપાધિ આવી છે અને 2 દિવસની આગાહી બી થોડી ભારે છે, એટલે આમ તો આપણે પૂરું કવર કર્યું છે, પરંતુ જો બહુ વધારે વરસાદ પડે તો મેચમાં કંઈક વિઘ્ન આવી શકે। આવતીકાલની મેચમાં સર, કેટલી ટીમો હારી છે? 6 ટીમ છે। સુરત 4 ટીમ આવી ગઈ છે, 2 ટીમ હજુ આજે જોધપુરમાં મેચ રમે છે, એટલે તે મેચ પૂરી થશે એટલે કાલે ચાર્ટર ફ્લાયથી સુરત આવશે। સર, ટિકિટ માટે ટિકિટ ઓનલાઈન ઓફલાઈન મળે છે। 500 રૂપિયા ટિકિટનો ભાવ છે ને બારી પણ ચાલુ છે ને ઓનલાઈન પણ મળે છે પેટીએમ ઇનસાઇડર। એ હવે આપણને બહુ આઈડિયા નથી, એ લીજેન્ડ્સવાળાને તમારે પૂછવું।